ભુજ શહેરના નાગરચકલા વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ભુજ શહેર એ ડિવિઝન પોલીસે ઝડપી કામગીરી કરીને ઉકેલી કાઢ્યો છે. પોલીસે 2 આરોપીઓને પકડી પાડી તેમની પાસેથી ચોરીનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે. મળતી માહિતી મુજબ તારીખ 23 મે 2026ના રોજ ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરી અંગે ગુનો નોંધાયો હતો. ગુનાની ગંભીરતા ધ્યાનમાં રાખી પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા તથા નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર વિશ્વા શાહના માર્ગદર્શન હેઠળ તપાસ હાથ ધરાઈ હતી. પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર. નકુમના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફે ખાનગી તેમજ નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલના સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સના આધારે આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી. પોલીસે ઓસમાણ ઘની ઉમર ગગડા ઉવ 34 અને આસિફ ઇબ્રાહીમ અબડા ઉવ 32 રહે દાદુપીર રોડ ભીડનાકા બહાર ભુજને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા આરોપીઓ પાસેથી પોલીસે GJ12 DN2858 નંબરનું એક્ટિવા સ્કૂટર કિંમત ₹30,000, રોકડા ₹5,700 તથા એક ડિસમિસ કબજે કર્યું છે. આ કામગીરીમાં સબ ઇન્સ્પેક્ટર HR મોરી, ASI ઉમેશભાઈ બારોટ તથા પોલીસ સ્ટાફના રાજુભા જાડેજા, યુવરાજસિંહ જાડેજા, લાખાભાઈ બામવા, દશરથભાઈ ચૌધરી, કૈલાશભાઈ ચૌધરી અને મામદ હુસૈન કુંભારની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી.